નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશનો આજે ઐતિહાસિક 1100મો એપિસોડ એટલે કે 1000મો એપિસોડ। આપણા શાસ્ત્રોમાં 11નું વિશેષ મહત્વ છે અને આપણી લોકશાહીમાં ગામડાનું વિશેષ મહત્વ છે। આપણી લોકશાહીમાં એ રજવાડાઓનું વિશેષ મહત્વ છે, જેના કારણે આપણો દેશ બન્યો છે। અને એટલે જ લાગ્યું આ પવિત્ર શો, લોકશાહીની પવિત્ર પર્વ એટલે કે ચૂંટણી નિમિત્તે આઉટડોર કરવો જોઈએ। સાવરકુંડલા, અમરેલી જિલ્લાનું સાવરકુંડલા અને સાવરકુંડલાનું ગોબા સ્ટેટ, અને હું પહોંચ્યો છું આ સ્ટેટમાં, આ ગામમાં। અહીંના લોકોએ ગુજરાત માટે ઘણું કર્યું છે, અહીંના લોકોએ ઘણું વેઠ્યું પણ છે, અહીંના લોકોએ વિપરીત સ્થિતિમાં પણ દેશ સાથે રહ્યા છે, પ્રદેશ સાથે રહ્યા છે। અહીંના લોકો તરસ્યા રહીને પણ મતદાન કરવા ગયા છે, અને એટલે જ અહીંના લોકોની ચૂંટણીના આ પર્વમાં ઘણી અપેક્ષા પણ હોય, અને જેટલો દેશ પવિત્ર છે, જેટલી લોકશાહી પવિત્ર છે, એટલી જ ચૂંટણી પણ પવિત્ર ઢબે થવી જોઈએ। કેમ કે 1100મો એપિસોડ છે, ત્યારે 11 મુદ્દાની ચર્ચા કરીશું, જેની ચિંતા તમામ દેશના મતદાતાઓને છે, કારણ કે ચૂંટણીની પવિત્રતા જળવાય તે જરૂરી છે। કેવી હોવી જોઈએ ચૂંટણી, કયા મુદ્દે લડાવી જોઈએ ચૂંટણી, ખાસ કરીને ચૂંટણીમાં શું શું ન થવું જોઈએ, એ ચર્ચા કરીશું। આપનાથી શરૂઆત કરવા માગીશ, કેમ કે ચૂંટણી છે, તમામ મતદાતા મતદાન કરવા જાય છે। તમારા હિસાબથી એક એવું દૂષણ જે ચૂંટણીમાં ન જ હોવું જોઈએ, એ કયું અને કેમ? ખરેખર તો ચૂંટણીમાં જે સરકારી મશીનરીનો દુરુપયોગ થાય એ ન થવો જોઈએ। આપના ધ્યાનમાં શું શું આવ્યું, કેવી રીતે દુરુપયોગ થાય છે? ઘણા બધા એના ઓલા હોય, એ કહેવા બે તો સાહેબ 2 કલાક વહી જાય, પણ સરકારી મશીનરીનો ઘણી ગેરઉપયોગ થાય છે। એ હકીકત છે કે સરકારી મશીનરીનો દુરુપયોગ થાય છે, અને સરકારી મશીનરીનો દુરુપયોગ થાય ત્યારે સ્વાભાવિક જ જેની પાસે મની અને મસલ્સ પાવર હોય એ વધુ આગળ જતા હોય છે, અને સ્વાભાવિક જ એટલે જ મતદાતાને દર્દ થતું હોય છે। તમારા હિસાબથી સરકારી કઈ મશીનરીનો દુરુપયોગ રોકવો જોઈએ, કેવી રીતે રોકી શકાય? સરકારી જે આખું તંત્ર છે, પછી એ વહીવટી તંત્ર હોય, આપણું હોમ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો પોલીસ વિભાગ હોય, એ બધા વિભાગો દ્વારા કોઈને કોઈ રીતે મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન એ કોઈને કોઈ રીતે ચૂંટણીમાં ઘણીવાર થતો હોય છે, ને એના દાખલાઓ આપણી સામે ભૂતકાળમાં પણ થયા છે, અને વર્તમાનમાં પણ એ પરિસ્થિતિ છે આપણી સામે આવતી હોય છે। આમ એના ઉદાહરણ સાથે વાત કરવી એ બહુ અઘરી છે, કારણ કે એનાથી કોઈ બ્લેમ થઈ શકે છે, પણ આપણે સમગ્ર ભારતની જે લોકશાહી વ્યવસ્થામાં આપણે જ્યારે જોઈએ છીએ, પછી એ ગુજરાત રાજ્ય હોય કે અધર સ્ટેટમાં આપણે જઈએ, તો ત્યાં આવા પ્રસંગો છે એ આપણા વહીવટી તંત્ર અને વિશેષ કરીને પોલીસના પ્રભાવના વિસ્તારમાં આવતી આ બધી બાબતોમાં ઘણી વખત આ તંત્રનો દુરુપયોગ થતો હોય છે, અને એ તંત્રના દુરુપયોગથી ગામના લોકો ઉપર ઘણી વખત મતદાતાઓ કોઈ એક જૂથ, સમૂહ, ધર્મ, જ્ઞાતિ વગેરેમાં પણ એનો દુરુપયોગ થતો હોય છે, અને એનો દુરુપયોગનો લાભ એ ઘણી વખત મોટે ભાગે સામાન્ય રીતે વિપક્ષને ઓછો થતો હોય છે, સત્તા પક્ષને એનો લાભ વધુ મળતો હોય છે। એ હકીકત છે કે વિપક્ષને નુકસાન થતું હોય છે, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પ્રદેશ હોય, સત્તાનો દુરુપયોગ થતો હોય છે, અને ખાસ કરીને ગૃહ મંત્રાલય બદલીઓ ચૂંટણીના પહેલાં ચૂંટણી જાહેર થાય ત્યારે એ રીતે થતી હોય છે, જે મજબૂત વગદાર વ્યક્તિ છે તેને અનુકૂળ અધિકારીની નિયુક્તિ થતી હોય છે, એ કલેક્ટર ઓફિસ હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ, અને સ્વાભાવિક જ તમામ લોકો સૌથી મોટું દૂષણ ગણતા હોય તો પ્રશાસનનો દુરુપયોગ, અધિકારીઓનો દુરુપયોગ। અધિકારીઓને પ્રભાવિત એટલે કરવામાં આવે છે, અધિકારીઓ એટલે પ્રભાવિત થાય છે કારણ કે ચૂંટણી 1-2 મહિનાની પ્રક્રિયા હોય છે, પણ ત્યારબાદ 5 વર્ષ એ નેતા શાસન કરતા હોય છે। ખેર, બીજું દૂષણ કદાચ કોઈ હશે તો એ હશે મની પાવર, પૈસાનો દુરુપયોગ। આપ શું માનો છો, ચૂંટણીની અંદર પૈસાનો પ્રભાવ કેટલો જોવા મળે છે? સૌથી વધુ જો ચૂંટણીમાં ગેરઉપયોગ થતો હોય તો એ મની પાવરનો છે, અને એને કોઈ પણ રીતે રોકવામાં આવે પણ એ દૂષણ એવા પ્રકારનું છે કે જાણે હાડોહાડ ઉતરી ગયેલું છે, અને જે અભણ વર્ગો હોય એમાં ખાસ કરીને જે છેવાડાના બધા ગામડાઓના વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, એની અંદર કોઈને ખ્યાલ પણ ન હોય, પણ સામાન્ય માણસો નાની એવી રકમની અંદર પોતાનો કરોડો રૂપિયાનો કિંમતી મત એમને લૂંટાવી દેતા હોય છે। ત્યારે હું આજે ચોક્કસ યાદ કરીશ TN શેષાનને, કે
આપણા ભારત દેશની સૌથી ચૂંટણીમાં જો 2 તબક્કા એના ભાગ પાડીએ તો એક TN શેષાન પહેલાંનો અને TN શેષાન પછીનો, જેમાં જબરજસ્ત એણે આજે અમને યાદ કરવા પડે કે એમણે જે આખી સુધારણા કરી એમાં ઘણો બધો ફાયદો છે આજની તારીખે. પણ છતાં અમુક દૂષણો જે છે એમાં મની પાવર એ તો ગમે એટલું રોકવામાં આવે પણ જ્યાં સુધી આપણા દેશમાં ગરીબી છે, બેકારી છે, ત્યાં સુધી એની અસર રહેવાની જ છે. એ જાણવું સમજવું હતું, કેમ કે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો શું ઉમેદવારો રૂપિયા વેચવા આવે છે, પોલિટિકલ પાર્ટીઓ રૂપિયા વેચે છે, કોઈ ગામના વગદાર થકી રૂપિયા વેચાતા હોય છે, શું ધ્યાનમાં આવ્યું છે? એ સાહેબ આખી સર્કિટ હોય છે અને ઉપરથી નીચા લેવલની આખી સર્કિટ હોય છે. અને અત્યારે તો આપણે જોઈએ છે એમ દરેક પાર્ટી આર્થિક રીતે સદ્ધર થઈ ગઈ છે અને આ નીચા લેવલથી માંડીને ઉપરના લેવલ સુધી આખી ચેનલ એવી જબરજસ્ત કામ કરતી હોય છે કે એને કોઈ રોકી શકવાનો કોઈ પાવર કોઈની પાસે છે નહીં, કે એવી કોઈ પોલિસી નથી કે એને રોકી શકાય. સંપૂર્ણપણે તો ક્યારેય નાબૂદ નહીં થઈ શકે એવું લાગે છે મને. આપ શું માનો છો? કેમ કે નેતા બનવા રૂપિયા રોકવા પડે અથવા ખર્ચવા પડે એટલે નેતા ભ્રષ્ટ હોય છે કે ભ્રષ્ટાચાર કરવા માટે નેતા ખર્ચો કરે છે? આ ઇન્વેસ્ટમેન્ટ શેના માટે? આમ તો અમારે સાવરકુંડલા લેવલે જોઈએ તો હું પોતે અંગત એવું માનું છું કે અમારે સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠની છેલ્લી પેઢી હતી કે જે લોકો સમાજ સેવા માટે આવતા હતા, જેનો એકમાત્ર હેતુ સમાજ સેવાનો હતો. અને ત્યાર પછીથી જોઈએ છે ને તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિ કે કોઈ એવું કોઈ સમાજના સેવાના લક્ષ્યથી આવે છે. અને દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ વિભાગની અંદર હોય, કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ ધોરણમાં હોય, એમાં પૈસા જ્યારે માણસ એમાં વાપરે છે ત્યારે એ એમાંથી લેવા માટે જ વાપરવાનો હોય. જ્યારે પૈસાનું એમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે એ એમાંથી કરવાનો છે પાછું. એટલે આ એક 2 બાજુની છે, સિક્કાની 2 બાજુ, કે પહેલાં તમે વાપરો પછી એમાંથી કમાવો. બાકી હું માનું છું કે આ મોટામાં મોટો જો ઉદ્યોગ હોય ને તો આ ઉદ્યોગ છે. ખેર, પૈસાથી નેતા બનવાનું, નેતાથી પાવર ગેઇન કરવાનો. પહેલાં મની પાવર હોય અને સાથે પોલિટિકલ પાવર, એટલે મસલ્સ પાવર પણ એટલો જ મહત્ત્વનો હોતો હશે. આપ શું માનો દાદા, આ બધા જે નેતાઓ હોય એ ખરેખર પ્રમાણિકતાથી, હું કેવો ડાયો ડમરો થઈને તમારી જોડે બેસી ગયો, એ રીતે ચૂંટણીના ટાઈમે ડાયા ડમરા થઈ જતા હશે બહાર દેખાવ, ખરેખર ડાયા ડમરાને ધાક ધમકી આપતા હોય? ના, એવું નથી. મસલ પાવરનો યુગ તો પૂરો થઈ ગયો છે. મારે ન કહેવાય પણ અમુક રાજકીય પાર્ટીઓ સત્તા ઉપર આવ્યા પછી પણ મની પાવર હજી શરૂ છે. અને એમાં આપણો સમાજ લોકશાહી માટે પૂર્ણપણે જાગૃત નથી. લોકશાહી પ્રત્યેની જાગૃતિના અભાવને કારણે મની પાવર મહત્ત્વનો ભાગ ભજવે છે. અને હું તો એટલે સુધી કહું કે એક નાના સમાજના જૂથ ચૂંટણી ટાઈમે સામૂહિક અપેક્ષા રાખતા હોય કે અમારા ગામમાં આ મંદિર નથી, અમારા માતાજીના મંદિરમાં આ વાસણ નથી. આ જે સામૂહિક લોકશાહી પ્રત્યેની જે બેદરકારી છે એ લોકશાહી માટે પણ ઘાતક છે. હવે રૂપિયા આપણે નેતા જોડેથી લીધા અને પછી મત આપ્યા. હવે એ નેતા જોડે ગ્રાન્ટ લેવા જઈએ એટલે નેતા પાછો આપણી જોડે રૂપિયા માગે. આ તો સિક્કાની 2 બાજુ થઈ. આપણો વ્યવહાર જ 2 બાજુ સિક્કા હોય તો આપણે માગીએ અને મત આપીએ તો એ પણ તો આપણી જોડે માગીને જ કામ લે ને. પોલિટિક્સ છે ને, મારી દ્રષ્ટિએ 70% લોકો તો આર્થિક ઉપાર્જન માટે પોલિટિક્સમાં આવતા હોય છે. જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, મની પાવરવાળા લોકો હોય, અને એના દાખલા મારી સમક્ષ છે. મારે આમ તો નામ ન દેવું જોઈએ પણ ગારિયાધાર અને સાવરકુંડલાની સીટ એવી સીટ છે કે જે મની પાવરથી જીતી શક્યા છે. એટલે આ એક દૂષણ છે, રાષ્ટ્ર માટે ઘાતક પ્રક્રિયા છે. તમે કહો મસલ્સ પાવર નહીં રહ્યો, પણ રગડા ઝઘડા તો થતા, ગુંડા ટોળકીઓ આપતી હોય, ધમકી આપતી હોય, કોઈ નાની કોમ્યુનિટી નાના લોકોને ધમકાવતા હોય, એવું થાય ખરું? અત્યારે તો બિલકુલ નથી થતું. ચૂંટણી ટાઈમે આજથી 20 વર્ષ પહેલાં તો ગામે ગામે લોહિયાળ જંગ થતા હતા, પણ છેલ્લા 15 વર્ષથી ચૂંટણીના કારણે કોઈ ખૂન ખરાબા થયા હોય એવા પ્રસંગો બહુ ઓછા બને. એની ક્રેડિટ કોની? મને કહો, TN શેષાન કહેતા હતા એમની કે નાગરિકોની કે આપણા નેતાઓમાં સુધાર થઈ ગયો? એ જો એની ક્રેડિટ એક તો TN શેષન
અને રાષ્ટ્રવાદી પાર્ટીઓને આપી શકાય, જેને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત ભાવ છે, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવું છે, એવી રાષ્ટ્રવાદી પાર્ટીઓને કારણે જ આપણે મસલ પાવર કંટ્રોલ કરી શક્યા છીએ. આ મારો સ્પષ્ટ મત છે કે જે પાર્ટીઓ રાષ્ટ્રને લોકશાહી જીવંત રાખવા માંગે છે, રાષ્ટ્રની અખંડિતતા જીવંત રાખવા માંગે છે, એ પાર્ટીઓ જ મસલ પાવરને કંટ્રોલ કરી શકી છે અને આપણે એમાં 100% સફળ રહ્યા છે મારી દ્રષ્ટિએ. આપ તો NRI છો, વિદેશ યુએસની પ્રક્રિયા પણ જોઈ, ચૂંટણીની ઇન્ડિયાની પણ જોઈ. આપ શિક્ષક છો એટલે તમે ચૂંટણી કંડક્ટ પણ કરાવતા હશો, સરકારી કર્મચારી હતા એ જમાનામાં. તમને ફરક શું લાગ્યો આજથી 2-3 દશક પહેલાં તમે જ્યારે શિક્ષક હતા ને ઇલેક્શન થતું હતું એ, અને અત્યારની ચૂંટણીમાં? અત્યારની ચૂંટણી અને જે આજથી 20 વર્ષ પહેલાંની ચૂંટણી, સામાન્ય રીતે ગામડામાં ચૂંટણીનો માહોલ સર્જાતો ત્યારે કોઈ પણ વ્યક્તિ વગદાર હોય સમાજની, એને માણસો આવકારતા અને એને પ્રેમથી મત આપતા. અત્યારે મની પાવરની વાત થઈ હમણાં જાહેરમાં, અમુક જગ્યાએ એક ભાઈ આગળ વાત કરી, એ બહુ સત્ય હતી કે જાહેરમાં મતદારોને પૈસા આપી અને મત લેવડાવવામાં આવ્યા હતા. ચૂંટણીથી સમાજની અંદર વિકૃતિ ન આવે અને ભવિષ્યમાં જે ભાઈચારો હોય અંદરો અંદરનો એ ભૂસાઈ ન જાય અને શાંતિથી ગામડા જીવન જીવી શકે. કારણ કે જો પક્ષાપક્ષી થઈ જાય અને આ પક્ષ હારો ને ઓલો પક્ષ નહીં હારો, આ બધાએ અંદરો અંદરના માનસિક તણાવોને હિસાબે ગામની જે શાંતિ હોય છે ને એ ભંગ થાય છે અને નાના માણસો એમાં એના ભોગ બનતા હોય છે. આપની જોડેથી જાણવું હતું, દારૂનું દૂષણ કેટલું ચૂંટણીમાં તમારું ધ્યાનમાં શું આવ્યું? પૂરેપૂરું દૂષણ છે દારૂનું, અને એ એક ચૂંટણીની જરૂરિયાત બની ગઈ છે કે ચૂંટણીની અંદર દારૂ એ ફરજિયાત થઈ ગયો છે કે કોઈ ગામડાની અંદર અમુક વર્ગો માટે એ ફરજિયાત છે અને એ લાવવું જ પડે. પછી ચૂંટણીના છેલ્લા દિવસો હોય એની અંદર પણ કેટલાક લોકો બહાર ન નીકળે એવી વ્યવસ્થાઓ કરવા માટે પણ પીવડાવવામાં આવતો હોય છે. એટલે દારૂ એ તો ખૂબ મહત્ત્વનું છે. અને મસલ પાવર છે એ લગભગ મોટે ભાગે પ્રશાસનના આધારે, અને મોટે ભાગે તો ઘણી ચૂંટણીઓમાં તો પોલીસ દ્વારા પણ વાપરવામાં આવતો હોય. આવી પરિસ્થિતિઓ છે એટલે શાસક પક્ષ દ્વારા પણ વાપરવામાં આવતો હોય. આ પરિસ્થિતિઓ ઊભી થાય કે ગામડાની અંદર મસલ્સ પાવર અત્યારે આપણને નથી દેખાતો, પણ કેટલાક વિસ્તારોમાં દરેક વિધાનસભામાં એક સરખું ન હોય. કોઈક વિધાનસભામાં દેખાય છે, કોઈક વિધાનસભામાં નથી દેખાતો. એટલે દેખાય છે મસલ્સ પાવર, કેફી દ્રવ્યોનું દૂષણ, પૈસાઓ આપવા, આ તમામ દૂષણોનો ભરપૂર ઉપયોગ ચૂંટણીની અંદર થાય છે. એ જાણવું તો જો હું પોતે જાણું જ છું, દારૂ વેચાય જ છે, અને હું દાવા સાથે કહું છું દારૂની જવાબદારી મોટાભાગના નેતાઓ ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપતા હોય છે. આ હકીકત છે. બુટલેગર નેતા અને પોલીસનું નેક્સેસ એક આખું નેટવર્ક ગોઠવાતું હોય છે, દારૂ પહોંચતો હોય. મારે એ જાણવું સમજવું, દારૂ વેચાય છે એમાં કોઈ ડાઉટ નથી, લગભગ ભાગ્યે જ કોઈ જગ્યાએ તો બહુ બધી અરજી થાય, બહુ બધી ફરિયાદ થાય આચારસંહિતાની. ક્યારેય વિપક્ષવાળા ફરિયાદ નહીં કરતા, શાસકવાળા નહીં કરતા. એનો મતલબ બધા હરખા બધા દારૂ એક જ જગ્યાએ વેચવા જતા હશે? આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, એટલે પહેલો મુદ્દો તો એ છે કે આવે છે કઈ રીતે. એટલે તમામ પક્ષો હોય, બંને જે કોઈ રાજકીય પક્ષો હોય એની સહમતિથી આવતો હોય, અને એમાં પ્રશાસનની પણ પૂરી સહમતિ હોય છે. એટલે તમામની સહમતિથી એનું વિતરણ થતું હોય છે. એટલે એમાં ચૂંટણી પંચ પણ કંઈક સહમતિ હોય એવું 100% દેખાય. બધા દારૂની પોટલી લે કે બોટલ લે એ પ્રમાણે મતદાન થતું અત્યાર સુધીની પેટર્ન શું જોવા મળી? કે પછી ઘણા નેતાઓ કે ભાઈ વેચવા તો લઈ લેવાનો, મત આપણે આપવો ત્યાં જ આપવાનો? હા, એ તો એવું જ હોય છે કે એમને ઈચ્છા પડે ત્યાં મત દેતા, પણ આપતા હોય તો લઈ લેવાનો. અને ગામડાની અંદર એક પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે આપે એ લઈ લેવાનું, પૈસા આપે તો પૈસા લેવાનો, દારૂ આપે તો દારૂ લઈ લેવાનો, બીજું કંઈ પ્રોત્સાહન આપે તો લઈ લેવાનું, મંદિર માટે કંઈ આપે તો લઈ લેવાનું, બધું લઈ લેવાનું, ને આપણે ઈચ્છા પડે એમને મત આપવાના. આ પરિસ્થિતિ છે ગામડાની અંદર. એટલા માટે શાંતિ છે કે બધું આવે, બધાનો ઉપયોગ કરી લેવાનો, બધાને સાંભળી લેવાના, બધાની મિટિંગમાં જવાનું અને બધાનો નાસ્તો કરી લેવાનો, અને પછી ઈચ્છા પડે કરવાનું. આ જો તમે નાસ્તો કરીને મત આપો તો પછી એ જીતેલો નેતા
તમે લોકો ગામવાળા જાઓ એ નેતા જોડે સાંસદ સભ્ય હોય, હવે તો સાંસદ સભ્ય જ બનવાના, એ નાસ્તો કરાવો પછી યાદ કરાવો ભાઈ તમે મને મફતમાં નહીં આપેલા, નાસ્તો કરી ગયેલા. જે માણસ ચૂંટણી લડવા માટે એમની પાસે તમામ પ્રકારની નોંધ હોય છે કે કયા ગામડાની અંદર કયા બૂથ ઉપર મારી પાસેથી પૈસા લેવામાં આવ્યા, અને એ પ્રમાણે જ એમને એ પાછળના દિવસોમાં રાખતો હોય છે કે મારે આ ગામમાં મત માટે એટલા પૈસા આપવા મળ્યા. એની પણ એમની પાસે નોંધ છે કે કોઈ ગામની અંદર ગયો તો તે મને આગેવાને કીધું કે મારે પૈસાની જરૂર નથી પણ હું કામ માગીશ, એ પણ એમને ખ્યાલ હોય છે. એટલે દરેક રાજકીય નેતા એ ખૂબ સારી રીતે જાણતો હોય છે કે મારે કયા ગામમાં કયા બૂથમાં કેટલા પૈસા વાપરવા પડ્યા, અને એ પ્રમાણે જ રીટર્ન એમને આપતો હોય છે. ક્યારે એ હકીકત છે કે રૂપિયા વેચાય છે? મારા મોટાભાઈ એ જ જાણવું હતું તમારા જોડેથી. જુઓ, રૂપિયા અપાયા વેચાયા બધું બરાબર, આવી રીતે વચનો પણ વેચાય ચૂંટણીમાં. નેતાઓ બધા કહેતા હશે, પાર્ટી પોલિટિકલ પાર્ટી કે ભાઈ અમારો ચૂંટણીનો આ એજન્ડા, આનો એજન્ડા. સ્થાનિક નેતા હશે, લોકસભાનો ઉમેદવાર, વિધાનસભા, એ પણ કહેતો છે હું આ કરીશ, હું આ કરીશ. એક ખરેખર વચન પાળતા હોય છે કે જ્યારે તમને વચન આપતો એટલે તમને ખબર હોય કે આ ડફોળ બનાવી રહ્યો, આપણે ડફોળ બની રહ્યા છીએ, મૂર્ખ બની રહ્યા છીએ, ખરેખર હોય શું? સર, વચનો તો જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય એ વચનો આપે, આપણે સાંભળવા જવું જ રહે. એનું કારણ છે કે આપણે ખબર જ હોય છે કે આ હળાહળ અસત્ય બોલે છે, આપણે એક અંદાજ જ હોય છે કે આ હળાહળ અસત્ય બોલે છે, અને છતાંય આ વચનો આપણે સાંભળીએ છીએ. કેવા કેવા વચન આપતા ઉમેદવારો, કેવા કેવા વચન આપે? જો પોલિટિકલ પાર્ટી જે આપતી હોય એ તો એનો ચૂંટણી ઢંઢેરો બહાર પડે, પણ ઉમેદવાર જે આપે તો અમને ખબર જ ના હોય ખરેખર શું શું વચન આપતા હોય. ઉમેદવાર આવે ને એવું કહે કે તમને કોઈ તકલીફ પડશે તો સાથે રહીશું, તમારા વિસ્તારમાં રોડ રસ્તા કરી આપશું. સાહેબ, સંસદ લેવલની જ્યારે વાત કરીએ ત્યારે એ આખી એક સામાજિક હોય છે કે ભાઈ આખી એક સોશિયલ સમાજને શું આપે. દાખલા તરીકે શેડ્યુલ કાસ્ટ હોય, ઓબીસી વર્ગ હોય, એને કેવી ગ્રાન્ટો આપશે. હવે ઉમેદવારો આગળ એવું નોલેજ જ ન હોય. દાખલા તરીકે અમે વાત કરીએ, આમ તો એ વિષય નથી આપે પૂછ્યો, પણ અમારે સ્થાનિક રીતે જોવા જાવ તો ઉમેદવાર કેટલું ભણેલા છે એ પણ એક પ્રશ્ન છે. હવે જ્યારે 4 ચોપડી ભણેલો ઉમેદવાર હોય, એજ્યુકેટેડ ઉમેદવાર હોય, તો એની વચ્ચે પણ સ્પર્ધા થવી જોઈએ. જે ઉમેદવારને જનરલ નોલેજ જ નથી, એ 5 વર્ષને આટા મારી આમથી આમ ભટકાય, સરકારના પૈસાની મોજ મજા કરીને વહી આવશે. અહીંયા એ ગમે એવા બોલ બચ્ચન આપે, એનું કોઈ ઔચિત્ય રહેવાનું નથી. જો તો એક મહત્વની વાત કરી, આ વચન આપવાવાળી અને જ્ઞાતિવાળી. તમે શું માનો છો? જીતવું એ જ તમામનો, એટલે પેલા અર્જુનની આંખ જેવું છે કે ભાઈ જીતવું જ છે, એ જ હોય. અને એટલે જ તમને લાગે છે કે જ્ઞાતિવાદને વધુ કે ભાઈ આ જ્ઞાતિના મત વધુ તો અહીંયા ઉમેદવાર, એના કારણે શિક્ષિત અશિક્ષિત કશું ધ્યાનમાં નહીં હોતું. આ કેટલું જરૂરી છે આ જ્ઞાતિવાદને ઉમેદવારની પસંદગીમાં ભૂલવું? અને ઓવરઓલ ગણીએ આખું અત્યાર સુધી જે ઉમેદવાર જાહેર થયા, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય, તમે શું માનો છો? જ્ઞાતિવાદને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે કે નહીં? સર, બીજા સ્ટેટની કે બીજા જગ્યાની ખબર નથી, પણ સૌરાષ્ટ્રની અંદર અમને ખબર છે કે પાકા પાયે જ્ઞાતિવાદને આધારે ટિકિટોના વિતરણ કરે છે કોઈ પણ પક્ષ હોય. ભયાનક જ્ઞાતિવાદ છે. એજ્યુકેશન, ટેલેન્ટ, પાર્ટીમાં નિષ્ઠા કે પાર્ટીમાં કેટલા વર્ષથી કામ કરે છે કાર્યકર્તા, એની ક્યાંય નોંધ લેવાતી નથી. એ વોર્ડની અંદર, એ વિધાનસભામાં કે એ સંસદની અંદર કઈ જ્ઞાતિનું કેટલું મોટું વોટિંગ છે એ જ આપે. હવે સાહેબ, અમુક જગ્યાએ એવું બને કે એક જ જ્ઞાતિને 2 પાર્ટી ટિકિટ આપે, એને જીતે તો 2 અમારે કહે ને આયા કે બધી આંગળીઓ ઘીમાં, એની જેવું. એને કાંઈ ખોવાનું નથી, પણ જે બૌદ્ધિક લોકો છે એને ઘણું બધું ખોવાનું રહે. એના હિસાબે થઈને બુદ્ધિશાળી ઉમેદવાર નથી મળતા. તમને કહું કે એના હિસાબે થઈ અને અમારે અમરેલી જિલ્લો સૌથી પછાત જિલ્લામાં ગણતરી થાય છે. ફક્ત ને ફક્ત આ જ્ઞાતિવાદના જોરે ટિકિટોના વિતરણ થાય, એની અંદર 3-4 ધોરણ પાસ નપાસ લોકો ચૂંટાઈ જાય. ચૂંટણી દરમિયાન ગમે એવું બોલી સામાજિક લાગણીઓ દુભાવશે અને આવા ન્યુસન્સો જીતી જશે. એનાથી સમાજને ક્યાંય ફાયદો થવાનો નથી. પ્રજા એની એ જગ્યાએ રહેવાની છે, મત આપી અને પાછી 5 વર્ષ પીડા છે. પણ મને કહો, આપણે નેતાને ભ્રષ્ટાચારી બનાવી દઈએ છીએ આવી રીતે પૈસા ચૂંટણીમાં? આજે લોકસભાની ચૂંટણી ખર્ચો જે બી 1 કરોડ રૂપિયા જે મંજૂર હોય, પણ તમે પણ જાણો, હું પણ જાણું, 10 કરોડ સિવાય લડાતી જ નહીં. એટલો થતો છે ને ખર્ચો? ના સાહેબ, 10 કરોડ તો અમારે તો સાવરકુંડલા વિધાનસભામાં ગયા વખતે 12-15 કરોડ રૂપિયા વાપર્યા. હા, એવું સંભળાય છે, એ તો ઈશ્વર જાણે. મોંઘવારી આવી ગઈ એટલે. હા, જીએસટી સહિત ખર્ચો કર્યો એમ કહે છે. ક્યાં કર્યો એ તો એને ખબર. પણ એના હિસાબે થઈ અને તમને કહું કે અમારા સ્થાનિક જે લોકો હોય એ એવા પૈસા બગાડી શકે નહીં. એટલે સ્થાનિક પ્રતિનિધિત્વ ક્યાં? આજે હું તમને કહું કે 12 ગામથી ઉમેદવાર આવે અહીંયા લડે, એને તમે એમ કહો ગોબા પીપળી જાવ તો એને રસ્તાની ખબર ન હોય, નહીં અમારો નેતા.
આ અમારી કરમની કઠણાઈ કહેવાય. અને સાહેબ જે ભ્રષ્ટાચારી નેતાઓ આવે છે એનો 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 ઉદ્ભવ જ ભ્રષ્ટાચારમાંથી થયો, એ ત્યારે જ અહીંયા લગી સંસદ લગી પોગે. આપણે બી તો ભ્રષ્ટ બનાવી છે. આપણે પૈસા લઈએ, આ કરીએ, ચૂંટણી જીતવા આટલો ખર્ચો કરવો પડે, ઇન્વેસ્ટમેન્ટ કરે તો નફો તો કમાય જ નહીં. સાહેબ હરેક સમાજ કાંઈ પૈસા લેતો હોતો નથી. પછી તમને કહું કે જેમ આખી ડોલમાં દૂધની હોય એમાં એક ગ્લાસ પાણી નાખો એમ બધાય ગણાઈ જાય. નેતાઓ ક્યાંય કહેતા નથી કે અમે ક્યાં પૈસા આપ્યા. પૈસા લેવાવાળો ચોક્કસ વર્ગ છે અને એના જ પરિણામે ઘણા લોકો રાજ કરી ગયા ને કરે છે. પૈસા બધા નથી લેતા હોતા. જે લોકો લે છે એને ઉમેદવાર સાથે, સામાજિક પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા નથી. એ પૈસા લઈને પોતપોતાની રીતે મહેનત મજૂરીમાં પાછો લાગી જાય. પણ એના કારણે થઈ અને જે બૌદ્ધિક પ્રજા છે, જે મહેનતુ છે, ખડતલ છે, જે સશક્ત પ્રજા છે, એને ભોગવવું પડે છે. યાર ખેર બહુ ઓછા લોકો જાણતા હશે, જો કે રાજનીતિ સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે કાર્યકર્તાઓ પણ પક્ષના નેતાઓ પાસેથી રૂપિયા લે છે. વોટિંગના દિવસે બૂથની બહાર બેસવાનો અલગ ભાવ, બૂથની અંદર બેસવાનો અલગ ભાગ, અને પછી આપણે અપેક્ષા રાખીએ પ્રમાણિકતાની. મારે એટલું જાણવું છે આજની રાજનીતિમાં, આપ યુવાન છો અને ખાસ કરીને બૂથ ઉપર યુથ બેસતું હોય, તમારો અનુભવ શું રહ્યો છે? કાર્યકર્તાઓ ખરેખર ખંત કરીને જાય છે કે પૈસા લઈને જાય કે પછી અપેક્ષા રાખીને જાય કે ભાઈ આપણો આ ભાઈબંધનો મિત્રનો મિત્ર ચૂંટણી જીતશે તો આપણું કામ થશે? આપણે પૈસાની જે માનસિકતા છે એ આપણી ઉપર ડિપેન્ડેડ છે કે તમે કેવી લાલચ તમારા મનમાં રાખો છો. તો એ પ્રમાણે જે આપણા જે કોઈ ઉમેદવાર ઊભા રહ્યા હોય તો એ પ્રમાણે એ ખર્ચો કરવાના છે. અમે જે અમારા ગામની જ વાત કરવી તો અમારા ગામની એકતા એવી છે કે ભાઈ અમે કોઈ પૈસો લેતા નથી. તો અમે પૈસો ન લઈ તો પછી અમે એમને કહી શકવી ને કે ભાઈ અમે તમારા પૈસા નથી લીધા તો તમારે કામે કરવું પડશે. પછી જે અમારા બૂથના જે યંગ ઉમેદવાર જે બેઠા હોય બૂથ ઉપર, તો એ આખું ત્યાં એનું ચેપ્ટર જ પૂરું થઈ જાય. નવો પૈસા આવે ને કાંઈ લેવા નહીં. નેતાઓ તમે પૂછો ખરા કે નહીં પૂછો એમને? મત લેવા એ વખત પૂછતા તો હશો ને? એ વખત શું કહે લોકો? નેતા આવે એટલે આપણે એમ કેવી કે અમારે કાંઈ કરવાનું છે ગામમાં, એ તરત એમ કે કાંઈ વાંધો નહીં આવી જાય. આપણે એમ કેવી કે હું એમ કહું મારે હેલિકોપ્ટર લેવું, એમ કે તરત આવી જાય. ચૂંટણી પછી બસ આચારસંહિતા છે પૂરી થાય પછી તરત આવી જાય. તમે આ કાગળિયા જો, એમાં એ હા પાડી દેવાના છે, એ કાંઈ ના નથી પાડવાના, અને મત દેવાની જ છે પબ્લિક. ખેર સમસ્યા બીજી એ પણ છે, આપણે જોઈએ છે કે અત્યારના સમયની અંદર મારે આપને એક ખાસ એક મુદ્દા ઉપર એક ધ્યાન દોરવું હતું કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી ઈવીએમ આવ્યા ત્યારથી રિઝલ્ટ બહાર પડી ગયા પછી દરેક બૂથ વાઇઝ કોને કોને કેટલા મત મળ્યા એ જાહેર કરવામાં આવે છે. આ ખરેખર ખોટું છે. હું તો રોકું તમને, હું આ જ કહેવા માગતો હતો. મેં અનેક નેતાઓને સાંભળ્યા ધારાસભ્ય બન્યા પછી કે તમારા ગામોથી તો મત નહીં મળ્યા, ગ્રાન્ટ નહીં આપું. ખરેખર થાય શું? થાય સાહેબ. દાખલા તરીકે હું એક સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું, અમારે સાવરકુંડલા સનરાઈઝ સ્કૂલનો. અમારે ત્યાં 4 બૂથ છે, તો એને બૂથ વાઇઝ ખબર પડી જાય કે કયા વોર્ડમાંથી મને કેટલા મત મળ્યા. અને સાહેબ ગામો બ્લેક લિસ્ટમાં મુકાઈ જાય, ગામોને બ્લેક લિસ્ટમાં મુકાઈ જાય. જો કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ સંસદ સભ્ય હોય, એની 5 વર્ષની સારણી કાઢવામાં આવે ને તો અમુક ગામ એનામાં એને ગ્રાન્ટ આપી જ નહીં હોય. આ ખરેખર સુધારો લાવવાની જરૂર છે. કોઈ પણ વોટિંગ પછી ક્યારે કયા બૂથમાંથી કયા પક્ષને કેટલા મત મળ્યા એ જાહેર થવું જ ન જોઈએ. તો જ સાચી લોકશાહી લોકો મત આપશે. નહીતર ડરના કારણે પણ લોકો મત આપે છે અત્યારે, કારણ કે એમાં લતા વાઇઝ ખબર પડી જાય, વોર્ડ વાઇઝ ખબર પડી જાય કે ભાજપને એટલા, કોંગ્રેસને એટલા, આટલા ને એટલા. ખરેખર આ ખોટું છે. મારે એ પણ જાણવું હતું કે તમે લોકો જ્યારે પણ જતા હોય કોઈ કામ લઈને, કોર્પોરેશન હોય એટલે કે નગર સેવક હોય, ધારાસભ્ય કે સાંસદ સભ્ય, આવું સંભળાવ ખરા તમને કે તમે મત નહીં આપે તમને ગ્રાન્ટ નહીં મળે? એવું સાહેબ જાહેરમાં ન બોલે, પણ અંગત તો બોલે જ. મોટા બોલે. 5 જણા ગયા હોય ને એને કહે કે તમે જોઈ લેજો કે તમારા વોર્ડમાંથી મને કેટલા મત મળ્યા હતા. જેને આપ્યા હોય ને એની પાસે તમે કામ લઈને જાઓ, એમ કે ચોખ્ખું કે. ટકાવારી હોય ખરી આ નેતાઓની, ધારાસભ્યો, સાંસદોની ગ્રાન્ટમાંથી? એ સાચું? ટકાવારી હોય, ભાઈ આટલી ગ્રાન્ટ ફાળવીએ તો એમાંથી આટલા ટકા એના, એવું બધી ચર્ચા કરે, વાત સાચું? એવું તો નથી સાહેબ, સાંભળ્યું ક્યારે. આપણે વાત કરી રહ્યા હતા મતદાતાની અને નેતાની અને લોકશાહીની. ચૂંટણી કેવા મુદ્દે લડાવવી જોઈએ, ચૂંટણીમાં શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, અને શું થતું રહ્યું છે જેને રોકવું જરૂરી છે. આપના હિસાબથી આ ચૂંટણીના સૌથી મોટા દૂષણ
હોય તો કયા, જેના કારણે આપણને એમ થાય કે આ લોકો માટે આપણે લાઈન લગાડીએ છીએ, તો એ કયા? આ જ્ઞાતિવાદ, જ્ઞાતિ શબ્દને હિસાબે જ આ 5 વર્ષ શાંતિ હોય, એક ચૂંટણી આવે એટલે અશાંતિ ઊભી કરીને જાય, માંડ માંડ હરખું થાય તો પાછી ચૂંટણી આવે. અને બીજું આપે એમ કીધું મસલ પાવર, તો મસલ પાવરનો ઉપયોગ પહેલેથી જ થાય છે, જ્યારે ટિકિટ વેચણી થાય ત્યારથી જ. સામાન્ય માણસોને તો કોઈ નોંધ લેવામાં જ નથી આવતી. બુદ્ધિશાળી માણસનું આ દેશમાં આમેય કાંઈ કામ નથી. આ લોકો એવું માને છે. બીજું કે એક પટ્ટાવાળાની નોકરી જોતી હોય તોય આપણે અમુક ભણતર આપણું હોવું જોઈએ. આ એવી આપણી પદ્ધતિ છે કે ગામડે ગામડે અત્યારે ચૂંટણી આવે એટલે ભાઈએ હમણાં વાત કરી કે આપણે હેલિકોપ્ટર માગીએ તો હેલિકોપ્ટર આપી દઈશ, એમ બધા નેતાઓ આવી ખોટી અફવાઓ. અને ગામડાની પ્રજા આ જ્યારે ચૂંટણી આવે ત્યારે 2 ભાગમાં વેચાઈ જાય છે. એટલે પહેલાં તો શેષાન સાહેબે જે નિર્ણયો લીધેલા એની અમલવારી હજી પૂરેપૂરી થતી નથી. જો પૂરેપૂરી અમલવારી થાય તો મને લાગે છે, મેં એમના નિયમો વાંચેલા છે, જો એ સુધારો અત્યારે અમલવારી થાય તો અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફેરફાર આવે. એટલે આજે મસલ પાવરની વાત ફરીવાર વાત કરું છું કે ઉપરથી જ જ્યારે ટિકિટ વેચણી થતી હોય ત્યારથી જ મસલ પાવરથી આ ચૂંટણીઓની શરૂઆત થાય છે. તમે કહ્યું આ રગડા ઝઘડા, ચૂંટણી પત્યા પછી ગામમાં ઝઘડા યથાવત રહ્યા કે પેચઅપ થઈ જાય? ચૂંટણી પૂરી થાય એટલે આમ તો ચાલુ ચૂંટણીમાં જ 2 ભાગ પડી ગયા હોય. 3 પક્ષ જો ચૂંટણી લડતી હોય તો 3 પાર્ટ પડી જાય. નાનું એવું ગામ હોય, માંડ શાંતિ થપાણી હોય તો 3 ભાગ પડી જાય. એટલે ચૂંટણી પૂરી થયા પછી કમસે કમ 1 વર્ષ તો એ ચાલુ જ રહેવાનું. અને એક વાત, સોશિયલ મીડિયા ઉપર દુનિયાભરની વાર્તાઓ આવે ચૂંટણીમાં. સોશિયલ મીડિયા અત્યારે કેટલું મોટું ન્યુસન્સ બની ચૂક્યું છે ચૂંટણીમાં? હું મારી જ વાત કરું તો સોશિયલ મીડિયાને અવારનવાર જે કાંઈ મેસેજીસ આ તે આવતા હોય છે, ક્યાંક લોકશાહીમાં ખામી આવી છે, ક્યાંક એમ કહેવાય ને કે નકારાત્મક વાતાવરણ આપણી આજુબાજુમાં ઊભું થઈ રહ્યું છે, જેનું પરિણામ લાંબા ગાળે આપણને મળવાનું છે. એ નકારાત્મક વાતાવરણ ઊભું કોણ કરે? હું તમે જ કરતા હોઈએ ને, આપણે નાગરિક છીએ. જે લોકશાહીના 4 પાયાની વાત કરવામાં આવે છે, પણ સૌથી જો પાયાને આમ કહેવાય ને કે પાયા બને છે તો એ બને છે લોકમતથી. બરાબર, સામાન્ય પેટર્ન હોય છે. અત્યારે જેટલા જે જનપ્રતિનિધિત્વ છે એ જનપ્રતિનિધિત્વ ધન પ્રતિનિધિ બને છે. ચોખ્ખી જ વસ્તુ છે કે જે જનપ્રતિનિધિ હોવા જોઈએ એ ત્યારે ધન પ્રતિનિધિ બને છે, ધન પ્રતિનિધિ હોય એ જનપ્રતિનિધિ બને છે. તો આવી કંઈક સિસ્ટમ આપણા દેશમાં બને છે જે સારી તો ન કહી શકાય. ખેર, જનપ્રતિનિધિ ધન પ્રતિનિધિ બને, પણ આ ધન પ્રતિનિધિ લોકોના કામ કરે કે નહીં? વિકાસના કામ થાય કે નહીં? થાય છે વિકાસના કામ. કયા પ્રકારના? જે માંગો એ સરકારમાં થાય છે. અમારું ખારું પાટ છે, અહીંયા 2 દિવસે મીઠું પાણી મહી પરિયદનું મળે છે. હમણાં સૌની યોજનાનું પાણી પણ આવી જાય છે અમારા વિસ્તારમાં. જે માંગો એ કામ થાય છે. અમારા ગામમાં 4 રોડ થયા છે અને હમણાં શેત્રુંજી નદીનો 12 કરોડના ખર્ચે એક મોટો બ્રિજ આવવાનો છે. એક ફલકુ નદીનો 5 વર્ષ પહેલાં ખરાબ બ્રિજ બન્યો હતો, એ પાછો માંગ્યો બીજો બ્રિજ બની ગયો છે. અહીંયા છેલ્લા 2017-2018ના વર્ષમાં 2.5 કરોડના વીમા મળેલા છે. આ ગામમાં 100થી આવાસ બનેલા. આપની જોડેથી એ જાણવું હતું, જો આપણે લાઇનમાં ઉભા રહીને મત આપીએ, આપણે ભણ્યા હતા એટલે બી એવું જ કહેવાતું હતું 5 વર્ષ માટે મને ચૂંટો, 5 વર્ષ હું તમારી સેવા કરીશ. આ નેતાઓની, ખાસ કરીને ધારાસભ્યોની તો 5 વર્ષની એવો ઉંમર પણ નહીં રહે, 2 વર્ષથી રાજીનામું આપે. પાર્લામેન્ટના MP પણ શું કરે ખબર નહીં. તમે શું માનો છો, જે નેતા જેને 5 વર્ષ માટે આપણે ચૂંટીએ છીએ એ એના જેવા પક્ષમાં જવું હોય જાય, પણ 5 વર્ષ નથી રહેતો એને શું સજા કરવી જોઈએ? સાહેબ, નપાણિયા નેતા, કામચોર કર્મચારી અને મજબૂર મતદાર, એવી સ્થિતિ અહીંયા છે. આજે યુવાનોની પાસે રોજગારી નથી, એટલે જે પૈસાની જે ડિમાન્ડ કરવામાં આવે છે, રોજગારી નથી એટલા માટે એ કરે છે. અને એ સમજે છે કે આ લોકો આમાંથી જ પાછા રળવાના છે. એ અહીંયા જે અમારી જમીનો છે કે 100 વીઘાના ખાતેદારો આજે સુરતમાં 500 રૂપિયામાં મજૂરી કરે છે. મને કોના 5 વર્ષ પહેલાં જે ઘેર જતા એમને શું કરવાનું? સૌથી પહેલાં તો આપણે એક હિન્દીમાં કહેવત છે કે ગરીબ કી થાલી મેં પુલાવ આયા, લગતા હૈ કहीं આસપાસ મેં ચુનાવ આયા. ગરીબોને ત્યારે જ બોલાવવામાં આવે છે, આમ જનતાની પાસે નેતાઓ ત્યારે જ જાય છે
કે જ્યારે ચૂંટણી આવતી હોય, પોતાને જ્યારે જીતવાનું હોય ત્યારે જ નેતાઓ ખરેખર આમ જનતા આગળ જતા હોય છે. અને લોકશાહીની અંદર ચૂંટણી હોય એ તો છે જ, પણ ચૂંટણીની અંદર લોકશાહી હોવી પણ જરૂરી છે. અને નેતાઓ જે નેતાઓ જ્યારે થતા હોય, પક્ષ પલટું કરતા હોય, કોઈ સભ્યને પોતાની પક્ષની અંદર લેતા હોય ત્યારે ખરેખર એ સભ્ય ન ગણાય, અસભ્ય ગણાય. અને પારકા દીવે અંજવાળું એ તો કેટલા સમય સત્તાધારી પાર્ટી હોય અને એ બીજા સભ્યને ખરીદી અને પોતાના પક્ષની અંદર લઈ લેતા હોય તો ખરેખર એ વ્યાજબી ન ગણાય. આપના હિસાબથી આદર્શ લોકશાહીની ચૂંટણી કેવી હોવી જોઈએ? સાહેબ, જે આ વખતે જે ઇલેક્શન છે એ માત્ર મોદી સાહેબના નામ ઉપર લડાઈ છે. આ વખતે જે ઇલેક્શન છે એમાં ઉમેદવાર ફિક્સ છે ભાજપનો, જે એની સામે સારા ઉમેદવારે જીતવું હશે તો મોદી કરતાં મજબૂત વ્યક્તિ હશે લોકલ, તો જ જીતી શકવાનો છે. બાકી લોકોને ખબર છે કે જે સત્તા પક્ષ છે એની બાજુ જ હાલવું પડશે. આ એક વાત છે. બીજી વાત, આ વિસ્તારમાં નહીં, બધા જ વિસ્તારમાં, ગુજરાતની તમને જનરલ વાત કરું તો મની પાવર વપરાય છે, પુષ્કળ વપરાય છે. બીજું, વાઇન પાવર સરકારે જ વ્યવસ્થા કરી છે કે સૌરાષ્ટ્રના લોકો દીવ વયા જાય, ઉત્તર ગુજરાતના લોકો આબુ વયા જાય, દક્ષિણ ગુજરાતના લોકો દમણ વયા જાય. આ વ્યવસ્થા છે. પૂરેપૂરો દારૂની જવું પડે કે તો દમણ અહીંયા જ લઈ આવતા હશે ને ચૂંટણીમાં, દીવ અહીંયા જ લઈ આવતા હશે. બધી વ્યવસ્થા સાહેબ સરકારે એ રીતે જ કરેલી છે કે લોકો દારૂ સુધી પહોંચી જાય અને દારૂને પછી ચૂંટણીના સમયે લોકો સુધી પહોંચાડી દેવામાં આવે, એટલે વ્યવસ્થા હચવાઈ જાય સૌની, એવી વ્યવસ્થા કરેલી જ છે સરકારે. એની લીધે જ સરકાર જીતે આવે છે. મસલ પાવરે એટલો જરૂરી અત્યારે વપરાય છે, મની પાવરે એટલો જ વપરાય છે. કાસ્ટનું બેઝ જે છે ફિક્સ વસ્તુ હોય છે કે 30-40% લોકો જે છે એ અમુક પાર્ટીને વોટ આપવાના છે, અમુક પાર્ટીને 30-40% વોટો આપવાના હોય છે. 15-20% જે લોકો મત આપવાના હોય છે એ જે છે એ દિવાલ ઉપર બેઠેલા હોય છે. જે લોકો વધારે ખર્ચો કરીએ કે 20% લોકોને હચવામાં, એ લોકો જીતી જતા હોય છે. આટલા ટાઈમથી રિપોર્ટિંગ કરો છો, કયા કયા દૂષણો જોયા ચૂંટણીમાં? ચોક્કસથી સાહેબ, લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય, ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર વિસ્તાર હોય, ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન તો એનકેન પ્રકારે આપતા જ હોય છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજુલા પંથકમાં રેશન કીટોનું વિતરણ થતું હતું, તે પણ સામે આવ્યું હતું. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન ઇલેક્શનમાં મળે છે, એ વરવી વાસ્તવિકતા છે. ચૂંટણીમાં કયા સુધાર થયા? કે અત્યારે આપણે તો બહુ બધી ચૂંટણીઓ જોઈ, તમને કયા સુધારક ના આટલું તો સુધરી ગયું? ટીએન સેશન આવ્યા પછી સર બહુ મોટો ફરક પડી ગયો. બોગસ વોટિંગ ઓછું થઈ ગયું. જે સ્ટેમ્પિંગ થતું હતું, ઈવીએમનો વિરોધ છે, પણ એક સાથે મજબૂત માણસ, માથાભારે માણસ આવી અને સેંકડો સિક્કા મારી, એ બંધ થઈ ગયું. કંઈક અંશે ડિસિપ્લિન તો આવી છે. તમારા હિસાબથી શું શું ખોટું થાય છે, સુધરવું જોઈએ? અત્યારના સમયમાં આપણે જોઈએ તો સાહેબ, અત્યારે પ્રચારકો આવે છે જે સામે પાર્ટીવાળા, તેમાં મુખ્યત્વે ખોટી બોલબચ્ચનના વચનો આપવામાં આવે છે. મુખ્યત્વે કોઈ મુદ્દા એવા આવતા નથી કે અત્યારે પબ્લિકની વાર્ષિક આવક કેટલી છે, માથાદીઠ આવક કેટલી છે, અને એમાં કેટલો વધારો કરવામાં આવશે, કે કેટલું અત્યારે કર્જ છે, અને એવી ઘણા બધી બાબતો છે. અને પૈસાની બાબત આપણે જોઈએ તો એમાં એક પાર્ટીનો દોષ નથી. આપણે ગ્રામ પંચાયતમાં પણ જોતા હોઈએ છીએ કે એક પાર્ટી દારૂ આપતી હોય છે, પૈસા આપતી હોય છે, એટલે સામેવાળી પાર્ટીની પણ ફરજ પડી જાય છે. પણ આ બધા નેતા જે ભાષણ કરે, એકબીજાના વિરુદ્ધ જેમ તેમ બોલે, અને હું તો જોઉં છું વિધાનસભામાં બધા જોડે જ બેસતા હોય. આપણે લોકો કેમ તાળીઓ પાડીએ છીએ? અસભ્ય ભાષણ કરે તો પણ આપણે તાળીઓ, આપણે જવાબદાર નથી? 100% આપણે છીએ જવાબદાર. એમાં શું કરવું જોઈએ? એવું કોઈ નેતા ભાષણ કરતા હોય, આપણે ખરેખર શું કરવું જોઈએ? લોકોએ શું કરવું જોઈએ? લોકોએ હકીકતે તેમને સાચી ભાન આપવી જોઈએ કે આ તે ખોટું કરી રહ્યા છે. નેતા જે ભાષણ કરે, અને નેતાની જ વાત કરું, એક નેતા બીજાને ગાળ બોલે, બીજો પેલાને બોલે, પેલાને બોલે. અમારા સ્ટુડિયોમાં પાછા ચર્ચામાં બેસે, જોડે ચા પણ પીવે. એક જ્યારે એવી ચૂંટણીની સભામાં જાઓ તમે લોકો, તો તમારા માનસ ઉપર એ પ્રકારનું જે આક્રમક ભાષણ થતું હોય એની શું અસર પડતી હોય? સાહેબ, એક મને તમે આ પ્રશ્ન કર્યો એટલે અંદરથી આવે છે, આવે એ જ બોલવાનું, અહીંથી નીકળે એ જ કે નેતા નાનો હોય કે મોટો, પગથી માથા સુધી ખોટો, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એનો કાયમ કરાવે ભેટો. આ મારો તમને જવાબ છે. પણ એમ નહીં તો એનો મતલબ કોઈ હારા દીકરા નેતા બનવાનું જ નહીં? મને સમજાવો. ચલો, મારા ચૂંટણીમાં મારે ઊભા જ નહીં રહેવાનું, તમે મારા માટે આવું કહેશો? સત્યવાદી માણસ છે એને ક્યારેય સાંસ નહીં મળે.
સત્યવાદી માણસ છે, જેને રાષ્ટ્રની સેવા કરવી છે, જેને દેશ માટેની પોતાપણું છે. દાખલા તરીકે મારે કોઈ કામ કરવું હોય તો હું મારી પહેલાં ટકાવારી જોઈશ. અત્યારના નેતાઓનું જે છે એ હું મારી પહેલાં ટકાવારી જોઈશ, પછી રાષ્ટ્રવાદને આ ને તે જે કાંઈ છે એ સાઈડ ઉપર આવશે. પણ જો એ બધા આપણા પરિવારમાંથી જ નેતા બને. નેતા કોઈ જન્મતો તો છે નહીં. નેતા આપણા પરિવારમાંથી આપણા જેવો જ હોય ને, સિંગડાવાળો તો હોય નહીં. 2 હાથ હોય, 2 પગ હોય, આપણા જેવું જ મોઢું, આપણા જેવી જીભ હોય, આપણા જેવું જ મગ હોય, આપણા જેવું જ દિલ હોય. એનું એ દિલ હોય, તમારું હોય, મારું હોય, એનું એ હોય. એ બગડી કેમ છે? અમારે એટલું સમજવું હતું. તમે કહો કે નેતા સારો હોય જ ના, બગડી કેમ છે? હું તમે જ હોઈએ છીએ ને નેતા તો. હાજી, એનું કારણ આ જે જ્ઞાતિવાદ છે, મસલ્સ પાવર છે, પૈસાનો પાવર છે, આ બધા જે કારણો છે, એના કારણે સત્યવાદી માણસ હોય, સેવાનિષ્ઠ માણસ હોય, રાષ્ટ્રને સમર્પિત માણસ હોય, ગાંધીને ક્યાં ગોતવા જાઓ? આ માહોલની અંદર ગાંધીને ક્યાં ગોતવા જશો તમે? મને એટલું કહો, જે બગડે એ નેતા બને કે નેતા બનીને પછી બગડે? નેતા બન્યા પછી જ બગડે. પહેલાં તો બહુ સારો હોય, બહુ સરળ, અને અત્યારે કહેવામાં આવે, અત્યારે જે કાંઈ નેતાઓ એટલી બધી આમ એની સરળતા હોય, અને આપણે એમ લાગે કે રાષ્ટ્ર ભાવના એની અંદર તો પુષ્કળ છે, અને આ માણસ આવશે એટલે તો મારે રળવું જ નહીં પડે. દરેકને એમ થાય. પછી આવ્યા પછી ખબર પડે કે હાળું આપણે તો બધું કરવું પડશે. ચૂંટણીની સભામાં મોટી મોટી વાતો કરતા હોય એ જ નેતા, તો આપણે તાળીઓ શું કરવા પાડીએ છીએ? તાળીઓ પાડીએ છીએ કારણ કે એનું કારણ એ છે કે આપણે એની અંદર કાંઈ પક્ષના હિસાબે હોય છે. જે કાંઈ તાળી પાડવી પડે, ગુણ ગાવા પડે, કે આપણે કહેવું પડે કે ભાઈ યશસ્વી ફલાણા બધું કરવું પડે, એ સ્થાનિક નેતાઓના હિસાબે મારે કરવું પડતું હોય, કારણ કે હું નાનો માણસ છું. અચ્છા, આપણા બાપ દાદાના સમયમાં જે નેતા હતા એ હારા? આપણા બાપા કહેતા તો ખરા ને કે આવા નેતાઓ હતા, આવા હતા, કે આપણા જમાનાના નેતા હારા? પહેલાંના જમાનાના જ હતા. અમારે લલ્લુભાઈ શેઠ છે, આવા નેતાઓ ક્યારેય મળે નહીં. ગાંધીજીની બીજી પ્રતિકોપી કયો તોય કહેવાય, સત્યની ઉપર હાલે, અને પ્રજાને પોતાની ગણે એવા નેતાઓ બહુ ઓછા છે અત્યારે. આપ શું માનો છો? નેતા બન્યા પછી લોકો બગડી જતા હોય કે બગડેલા લોકો જ નેતા બની શકે છે? મારી પહેલાં અગાઉ જે કીધું એ પ્રમાણે પહેલાં તો સારા જ હોય. આપણે સંબંધ જોવા જઈએ ને એમ, ત્યારે વેવાઈના હોનાના નળિયા દેખાતા હોય, હો ઘેરે આવી ગયા પછી જ વાંધો થાય. આ એની જેવી વાત છે. નહીં, પણ એનો મતલબ એ થયો ને કે સારા વ્યક્તિને આપણે ચૂંટી શકીએ છીએ. સારો વ્યક્તિ જ ચૂંટાય છે, એ પણ તો સત્ય થયું ને. સારા વ્યક્તિ પહેલાં તો રાજકારણમાં આવતા જ નથી. અને સારા વ્યક્તિ આ વર્ષો પહેલાં અહીંયા ખોડીદાસભાઈ ઠક્કર હતા, જે ગુજરી ગયા ત્યારે છેલ્લે સુધી એને દવાના પૈસા નહોતા. આ બધા જ એના સાક્ષી છે. એના આ વિસ્તારમાં પ્રગતિનો પાયો એ લોકોએ નાખેલો. એવા સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ હતા. સાહેબ, આપણા માધ્યમથી એક હું તમને ખાસ આગ્રહ કરું છું, તમે ડિબેટમાં ખેડૂતોનો પ્રશ્ન થોડોક લ્યો એમ. અત્યારે જે ખેડૂતો 2 વર્ષથી કપાસ વાવે છે, આ તો પ્રશ્ન તમારા ન આવતો. મારો પ્રશ્ન આજ આવે, હું આના માટે જ આવ્યો છું. એટલે સાહેબ, અમને એ વાતનું હોવું જોઈએ કે અમારે કોઈ સબસિડી નથી જોતી, ખેડૂતને પોષણ પણ ભાવ મળવો જોઈએ એમ. આજે ખેડૂતે 2 વર્ષથી કપા ઘરમાં સંગ્રહ છે, કોઈ નેતા નથી બોલતો, કોઈ રાજનેતા હોય એ નથી બોલતો. આને માટે તમારે અલગ ડિબેટ કરવી જોઈએ સાહેબ. અમે એ કહો, મારી પણ સમસ્યા ખેડૂતો માટે છે. તમે કેમ નેતાને બોલતા નથી? શું કારણ નેતાની ભાષણમાં તાળીઓ પાડો છો? આપણે જ પાડીએ છીએ ને. હું એ ખેડૂતનો દીકરો છું. શેના માટે જવાનું ભાઈ? એ નેતા આપણને ખબર છે ટેકાના ભાવ બરાબર નહીં અપાવતો, આપણને ખબર છે કે મન ફાવે ત્યાં આગળ નુકસાનીનો સર્વે કરાવો. શેના માટે આપણે કરીએ? આપણે પણ તો જવાબદાર છીએ. ખેડૂત મજબૂર થોડો, ખેડૂત મજબૂત છે. આપણે મજબૂર શું કરવા થઈએ છીએ? મને કહો ને, આપણે શેના માટે મજબૂર થઈએ કહો? સાહેબ, આ લોકો અહીંયા જે આગળ બોલી ગયા છે કે ગામની અંદર કોઈ પણ ચૂંટણી હોય એમાં 2 વિભાગ કરી નાખે છે, બરોબર? તો ખેડૂતની પણ કોઈ એકતા રહેવા નથી દેતા. એને કોઈ, હું બીજું કહું તમને, બધી જ્ઞાતિ છે, બધી જ્ઞાતિ, ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત છે. શું કરવા વિભાજિત થાવ ભાઈ? વિભાજિત શું કરવા? તો મને સમજાવો ને. સાહેબ, વિભાજિત કરવા થવું નથી, પણ એકતા થવા જ નથી દેતા. ઉપરવાળો વરસાદ આપે અને નુકસાન થાય તો એવું તો છે ને કે આ જ્ઞાતિમાં જ વરસાદ વધુ પડે ને આ જ્ઞાતિમાં ઓછો પડે. વરસાદ તો કુદરત આપે ને. એ તો કુદરત તો વેચતો નથી. આપણે શું કરવા વેચે? આપણા હક લેવાનો એમાં.
સાહેબ હક તો સૌને લેવા જ હોય. મેં તમને એવું કીધું, આ જે ભાવ છે એ કોઈ ખેડૂતને કાંઈ સબસિડીની કોઈ જરૂર જ નથી. એને તો એનો ભાવ મળવો જોઈએ. આજ 1500-2000 રૂપિયા ભાવ મળવો જોઈએ. આજથી 2 વર્ષ પહેલાં એટલો ભાવ હોય તો 1400થી આ 6 મહિનાથી ખેડૂતને આગલા 6 મહિનાનો કપાસ પીડ્યો છે, અત્યારે પીડ્યો છે, છતાં એના ભાવ કોઈ એમ નથી પૂછતું કોઈ નેતા કે આ લોકો ખેડૂતો એટલા પીછાય છે. પણ આ ચૂંટણીમાં ખેડૂતોને બતાવવું જોઈએ કે આ રાજનેતા આપણું જે આ જે પાર્ટી છે એ આપણું સાંભળતી નથી, તો એના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ, એવો મારો મત છે. રોનકભાઈ, આપણો દાખલા તરીકે અત્યારે વાત કરું કે અલગ અલગ યોજનાઓ ખેડૂતો માટે ચાલે છે અને એ ઓનલાઈન એના ફોર્મ ભરવાના હોય છે. હવે ઓનલાઈન ફોર્મ ભરવાના એની પાસે 100 કરોડ રૂપિયાનું બજેટ છે. હવે એ બજેટમાં આખા રાજ્યમાં એ 100 કરોડ રૂપિયાની સબસિડી ફાળવવાની છે અને 5 મિનિટમાં એ આખી વેબસાઇટ છે એ બ્લોક થઈ જાય છે, કારણ કે એનો સબસિડીનો જે રેશિયો છે એ પૂરો થઈ ગયો. એટલે જે લોકો ગામડામાં બેઠો છે એ નજીકના કોઈ સેન્ટર ઉપર જાય ત્યાં તો એ સબસિડીની બધી જે ફોર્મ છે એ બધા પૂરા થઈ ગયા હોય, એનો આંકડો પૂરો થઈ ગયો એટલે બંધ થઈ જાય છે. બીજી વાત, આપણે ત્યાં તમને રોકવો, આ સબસિડીની વાત કરી ને એ ખરેખર તમારે એક કૃષિ મંત્રીને પૂછવું જોઈએ, સરકારને પૂછવું જોઈએ. એટલા માટે ઉદ્યોગની સબસિડીની કોઈ મર્યાદા નથી કે ભાઈ આ ઉદ્યોગમાં 20% સબસિડી, આમાં 30%. એવું નથી કે 25 ઉદ્યોગને જ આપવાની. હું તમને તો તમે કેમ નહીં જકડતા ભાઈ કે અમારી મર્યાદા 100 કરોડની શું કરો? મારા થ્રેસરની જરૂર છે, લાવવું છે, તો હું ડ્રોમાં શું કરું? હું લાવું છું થ્રેસર, આપો મને સબસિડી. જે તે પેલો ઉદ્યોગવાળો એક મશીન લાવતો એને સબસિડી મળતી હોય તો એ ટ્રેક્ટર લાવતો એને સબસિડી મળી. તમે કેમ નહીં લડતા? પણ મને કોણ, આપણે કેમ મજબૂર થઈ જઈએ? અમને ટ્રેક્ટર માટે 45,000 સરકાર સબસિડી આપે છે અને અમારી પાસેથી 25,000 રૂપિયાનો પેલો રોડ ટેક્સ લે છે. અમારે તો ટ્રેક્ટર ચલાવવું નથી, ત્યાં એના રોડ ઉપર ચલાવવાનું નથી, અમને અમારા ખેતરમાં અમારા ફાર્મમાં ચલાવવું છે. શા માટે ભાઈ તમે રોડ ટેક્સ અમારી પાસેથી લ્યો છો? તમે મને પૂછ્યું અને પૂછવું જ જોવો. તમારા તો મત માગવાવાળા લેવાવાળા, માગવાવાળા લેવા નહીં. બધાને અમે કહીએ છીએ પણ કોઈ અમારું સાંભળવું જોઈએ ને. એ તો એમ કહે છે કે આ લોકોને મત આપવાના છે. તમે આજની સિસ્ટમ જુઓ, મતદારને લાચાર બનાવી દીધો છે કે એમને કાં મત આપવો હોય તો અબકા પાર્ટીને જ આપો, કાં ઘરે બેઠા રહો. મતદાતા લાચાર બન્યો કે આપણે લાચાર બની ગયા? રોનકભાઈ, અત્યારે જે ઇલેક્શન છે ને એ બિઝનેસ એંગલથી લડાઈ છે. હાઉ ટુ વિન, શું કરીએ તો જીતી શકાય, આ એક જ સિદ્ધાંત ઉપર અત્યારની ચૂંટણી હાલે છે. કોઈને પૈસાથી ખરીદી શકાય છે, કોઈને ધર્મના નામે ખરીદી શકાય છે, કોઈને જ્ઞાતિના નામે ખરીદી શકાય છે, કેમ કે મત તો આપવાનો જ છે. તો આવા બધા કારણોએ એક બિઝનેસને જે મેનેજ કરે છે એમ ઇલેક્શન મેનેજમેન્ટ પણ ચાલે છે કે કોને કેવી રીતે આપણે મત લઈ શકીએ. એ હિસાબથી ચૂંટણી પતી જાય છે, એનું કામ થઈ જાય છે અને સામાન્ય માણસની વાત છે એ સામાન્ય માણસ સુધી જ રહી જાય છે. ભાઈએ આપણે ખેડૂતના દીકરા અને મત લણી જાય નેતા. હા, એવું જ થાય છે. આજે એક જ અમારા ખેડૂતની સમસ્યા એ છે કે અમારા ખેડૂતના જે ઉત્પાદન થાય છે એનો ભાવ છે એ ખેડૂત નથી કરી શકતો. કઈ દુકાન એવી છે કે જેમાં વેપારી ભાવ ના કરે અને ગ્રાહક કરે? તો અનેક ગામો 5 વર્ષે પાર્લામેન્ટની ચૂંટણી આવી ગઈ, હમણાં ધારાસભ્યની ચૂંટણી આવી, આ સરપંચોની ચૂંટણી નહીં થતી. તમે શું માનો છો? આ બધા મહત્વ જ નહીં આપતા સરપંચને? નહીં, એનું કારણ શું છે કે સાહેબ મોદીએ કીધું હતું કે મહિલા પતિ SP, એટલે એના પતિ વહીવટ કરવા આવી જાય છે. પોતે મહિલા સરપંચ તો હોય પણ એના પતિ વહીવટ કરવા આવી જાય છે, એને માટે આ વાંધો પડ્યો હતો ને. વાત તમારી સાચી, પણ અનેક ગામડામાં હજી ચૂંટણીઓ નહીં થઈ. 2 વર્ષથી સરપંચ નથી. ગામડાનો વહીવટ કેવી રીતે ચાલે? ગામડાનો વહીવટ કેવી રીતે ચાલે? કોણ ચલાવે? તલાટી વહીવટ ચલાવે. પ્રોપર ચલાવે? સરપંચ કરતા તલાટી વહીવટ સારો ચલાવે છે. શું કારણ મને કહો? એનું કારણ એ છે કે સરપંચને મતની આશા હોય છે કે હું આનું કામ નહીં કરું તો મને મત નહીં આપે, પણ તલાટી કરશે તો એને આશા નહીં હોય, એને પગાર આપે છે. સરકાર પગાર આપે છે અને કોઈ પાસેથી આ કાંઈ ગામના લોકોને સરપંચને મતની આશા હોય તો પછી ધારાસભ્યના ચૂંટવું જોઈએ, એને મતની આશા હોય, એ અધિકારી ચલાવે. દેશ બી અધિકારી ચલાવે, સાંસદ શું કરવા ચૂંટવાનું? જો સરકારી અધિકારી ચલાવે તો એ વધારે સારું પડે છે, કારણ કે ધારાસભ્ય હોય કે સંસદ હોય, કોઈ પણ હોય, એને મતની આશાના કારણે અમુક કામો નથી કરી શકતા, એને કોઈ અગવડ પડે છે મતની. સાહેબ, એક પ્રશ્ન છે કે આજે સરકારને આ ઘોબા ગામની અંદર 1 વર્ષ ચૂંટણીનો ઓર્ડર હોય એટલે સરકારને ખબર પડી જાય 18 વર્ષનું કોણ છું, કારણ કે એને મતનો અધિકાર, મતાધિકાર આપવું. પણ આજે ઘોબા ગામની અંદર કોઈ ગ્રેજ્યુએટ દીકરો દીકરી થયા હોય
એના ગામ છોડવું પડે છે. કારણ જીઆઈડીસી નથી, બેરોજગારી અને આખો ખારોપાટ, બાવળ, હાવજ સિવાય માત્ર ચોમાસાના 4 મહિના જ અહીંયા, બાકી 90% ઘોબા ગામ આજુબાજુના ગામડાના યુવાનો ગ્રેજ્યુએટ થયેલા સુરત ને મુંબઈ ભાટકવું પડે છે. અંત તરફ જોયું એટલે છેલ્લે એટલું જાણો હતું, આ ચૂંટણીમાં કઈ બાબતો આપણે લોકો ધ્યાનમાં રાખવી જોઈએ તમારા હિસાબથી, મતદાતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? રોનક પટેલ આજે સાવરકુંડલાની અંદર એક અંતરિયાળ ગામની અંદર અને અમારા છેવાડાના વિસ્તારની અંદર આવ્યા છે, ત્યારે મતદારે ખરેખર જો જે મત આપવા જાય છે એણે પહેલાં અત્યારે કાસ્ટ જોવામાં આવે છે, એને બદલે મતદાર જો જાગૃત થાય અને વ્યક્તિને જોવામાં આવે કે વ્યક્તિ કોણ છે, વ્યક્તિ સક્ષમ છે, વ્યક્તિ એજ્યુકેટેડ છે, એને જોઈને જ્યાં સુધી મત આપવામાં નહીં આવે ત્યારે આની આ પરિસ્થિતિ રહેવાની છે. હું તો બોલીશ ને આજના એપિસોડમાં આટલું જ. આ એપિસોડ સાવરકુંડલામાં એટલે હતો કે આ સાવજ કુંડલા છે, સાવજોનું કુંડલા છે અને હરમેશ બોલવું ગરજવું તો સાવજની જેમ.